વેલકમ બેક. કહેવાય છે કે ઈરાદા મક્કમ હોય તો શારીરિક સીમાઓ ક્યારે પણ તમને આગળ વધતા નથી રોકી શકતી, અને તેની સાબિતે આપી રહી છે તાપીના વ્યારાની એક દીકરી. રવિવારે દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ વ્યારાના કાકરાપા ટાઉનશીપમાં રહેતો આ પરિવાર કંઈક વધારે જ ખુશ છે, અને તેનું કારણ છે પરિવારની દિવ્યાંગ દીકરીને પ્રજાસત્તાક પર્વમાં મળેલું આમંત્રણ. 9મા ધોરણમાં અભ્યાસ કરતી અને આંખે દિવ્યાંગ એવી ગૌરી તેમજ તેના માતાને પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં રહેવાનું આમંત્રણ મળ્યું છે. આમંત્રણ બદલ ભાવુક થતા ગૌરીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને તેમના શાસનમાં દિવ્યાંગો માટે જે કાર્ય થઈ રહ્યા છે તેની પ્રશંસા કરી. मोदी जी ने भी हम जैसे बच्चों की मतलब काफी लाइफ चेंज करी है. उन्होंने काफी नई चीजें हमें दी. जैसे हमें पहले बहुत अलग अलग शब्दों से बुलाते थे, पर अभी एक उन्होंने मतलब हमें हिम्मत मिले ऐसा शब्द दिया है दिव्यांग. और पहले हम पढ़ाई करने के लिए बहुत संकोचित थे, हमारे पास लिमिटेड रिसोर्सेस थे. अभी उन्होंने हमें टेक्नोलॉजीज इंट्रोड्यूस कराई, गैजेट्स दिए, और उससे हमें काफी हेल्प मिली कि अब हम किसी पर डिपेंडेंट नहीं है, हम खुद से पढ़ पाते हैं. વર્ષ 2016માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેમણે નાનકડી ગૌરીને તેડીને રામાયણના પાઠ બોલાવ્યા હતા, જે બાદ ગૌરી ચર્ચામાં આવી હતી અને તે પછી તો અનેકવાર મન કી બાત કાર્યક્રમમાં પણ સહભાગી બની. ગૌરીના માતા પિતાનું કહેવું છે કે આજે તેમની દીકરીને લીધે જ તેમને આ ગર્વની ક્ષણ પ્રાપ્ત થઈ છે. गौरी को देखा उन्होंने और उसको पूछ लिया कि तुम्हें क्या आता है, तो गौरी ने बोला मुझे रामायण आती है. ये 6 साल की बच्ची थी, पहली क्लास की. तो गौरी ने उनको रामायण सुनाई और मोदी जी बहुत प्रभावित हुए उससे. फिर वो वीडियो पूरे देश विदेश सब जगह वो वीडियो बहुत प्रचलित हुआ, वायरल हुआ. एक्चुअली बहुत बड़ा गर्व की बात है. मतलब बहुत कम लोगों को ऐसा मौका मिलता है, और ये 9th स्टैंडर्ड में पढ़ने वाली बच्ची ने हमको इस तरह का मौका दिया है. मतलब इसके कारण से हमको वो देखने को मिल रहा है. तो हम बहुत खुश हैं और मोदी जी का भी बहुत बहुत धन्यवाद, आभार व्यक्त करते हैं.